ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. 5 લાસ્ટ વિડીયોમાં 5.2 કમ્પ્લીટ થઈ ગયું હતું. હવે બેટા જોઈશું કે આપણે એનમું પદ શોધવાનું સૂત્ર જોઈ ગયા હતા. એન ઇક્વલ ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી. હવે સમાંતર શ્રેણીના પ્રથમ એન પદોનો સરવાળો, પ્રથમ એન પદોનો શોધવા માટેનું સૂત્ર કયું આવશે? જો પ્રથમ પદ સ્મોલ એ હોય અને તફાવત તમારો ડી હોય અને એન એટલે પદોની સંખ્યા એન, પ્રથમ એન પદનો સરવાળો શોધવાનું સૂત્ર એસએન ઇક્વલ ટુ એન બાય ટુ કૌંસમાં 2a પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી. થયું ક્લિયર? અથવા ઇક્વલ ટુ એન બાય ટુ કૌંસમાં 2a એટલે શું થશે? a પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી. રાઈટ? એસએન પણ આપણે ખબર એનમાં પદ શોધવા માટે સૂત્ર શું થયું? એન ઇક્વલ ટુ a પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી. હવે આની જગ્યાએ a પ્લસ એન માઇનસ વન ડી, એની જગ્યાએ આપણે મૂકી દો તમારે એન એટલે એન પદ અથવા એનમું પદ અથવા છેલ્લું પદ. એટલે શું થશે સૂત્ર? એસએન ઇક્વલ ટુ એન બાય ટુ કૌંસમાં a પ્લસ એન અથવા એસએન ઇક્વલ ટુ એન બાય ટુ ઇન બ્રેકેટ a પ્લસ એલ. રાઈટ? થયું ક્લિયર? બંને સૂત્રો ક્લિયર થયું? એટલે પ્રથમ સમાંતર શ્રેણીના પ્રથમ એન પદ શોધવા માટેનું સૂત્ર કયું? એસએન ઇક્વલ ટુ એન બાય ટુ ઇન બ્રેકેટ 2a પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી. હવે જો આપણે સમાંતર શ્રેણીનું એનમું પદ, સમાંતર શ્રેણીનું એનમું પદ, તેના પ્રથમ એન પદોનો સરવાળો, પ્રથમ એન પદોનો સરવાળો એટલે એસએન તથા પ્રથમ એન માઇનસ વન પદોનો સરવાળો એટલે એસએન માઇનસ વન કેટલો થાય છે? en જેટલો થાય છે. એટલે સમાંતર શ્રેણીનું એનમાં પદ જેટલો થાય. એટલે એસએન ઇક્વલ, આ ફોર્મ્યુલા યાદ છે, ઘણીવાર આપણે એમસીક્યુમાં ઉપયોગ કરીશું. એટલે en ઇક્વલ ટુ એસએન માઇનસ વન. ક્લિયર? એસએન એટલે શું? પ્રથમ એન પદોનો સરવાળો, અને એસએન માઇનસ વન એટલે પ્રથમ એન માઇનસ વન પદોના સરળતા તફાવત જેટલું. તફાવત એટલે માઇનસ, સમાંતર શ્રેણીનું એનમું પદ તો મળી ગયું. en ઇક્વલ ટુ એસએન માઇનસ વન. ક્લિયર? હવે આપણે એક્સરસાઇઝ જો સ્વાધ્યાય 5.3 ક્વેશ્ચન નંબર 1 થયું. રકમ વાંચતા જઈએ. સોલ્વ કે નીચે આપેલ સમાંતર શ્રેણી માટે માગ્યા પ્રમાણે શું કરવાનું? આપણે સરવાળો કરવાનો છે. જો તમને સમાંતર શ્રેણી આપેલી છે, બરાબર, શું છે કે 2 7 આવું આપેલું છે બેટા, કે 2 7 12 ડોટ 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 અને 12. હવે જો પ્રથમ પદ તો મળી ગયું તમને. પ્રથમ પદ શું આવશે? a બરાબર 2 એટલે સ્મોલ a બરાબર 2 મળી ગયું પ્રથમ પદ. હવે d બરાબર શું આવશે? a2 માઇનસ a1. a2 એટલે શું આવશે? 7 માઇનસ 2 એટલે d બરાબર શું મળી ગયું? 5. થયું? d બરાબર 5. પદોની સંખ્યા એટલે n બરાબર શું આવી ગઈ? 10. પદોની સંખ્યા મળી 10. હવે આપણું સૂત્ર શું કે એસએન ઇક્વલ ટુ એન બાય ટુ કૌંસમાં 2a પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી. રાઈટ? હવે એસએન એટલે એસ 10 બરાબર 10 ભાગ્યા 2 કૌંસમાં 2 ઇન્ટુ a, 2 ઇન્ટુ એટલે 2 પ્લસ એન એટલે 10 ઓછા 1 ઇન્ટુ ડી, ડી એટલે 5. હવે જો 5 દુના 10 એટલે 5 આવશે અહીંયા, 5 2 ગુણ્યા 2 એટલે 4 વત્તા 10 ઓછા 1 એટલે 9, 9 અને 5 બરાબર 5 કૌંસમાં 4 વત્તા 9 50 45 એટલે 5 કૌંસમાં 45 ને 4 શું આવશે? 49. રાઈટ? બંનેનો ગુણાકાર કરીશું આપણે અહીંયા. 49 ગુણ્યા 5, 9 50 45 5 વધી 4, 5 ચોકા 20, 20 ને 4 24 એટલે 245. એટલે પ્રથમ 10 પદોનો સરવાળો કેટલો થયો? 245. થયું ક્લિયર? એસ 10 બરાબર 245. થયું ક્લિયર? 2 7 12 ડોટ ડોટ 10 પદો, 10 પદ કીધા. પદ એટલે આપણે એન, પ્રથમ પદ મળી ગયું, ડી મળી ગયું. સરવાળો એટલે યાદ રાખ્યું સૂત્ર કયું વાપરવાનું? આપણે એસએન વાપરવાનું. અને તમે મૂ પદ આવે કે એનમું પદ શોધો કેટલા પદ છે, તો આપણે શું આવશે? an. ક્લિયર? હવે નંબર 2 જોઈએ આપણે. એટલે ક્વેશ્ચન નંબર 2 ફર્સ્ટનો બેટા નંબર 2માં -37 -33 -29 ને 12 પદ સુધીનું, 12 પદ એટલે 12મા પદ સુધીનો આપણે શું શોધવાનું? આપણે સરવાળો શોધવાનો છે. રાઈટ? એટલે પ્રથમ પદ તો તમને મળ્યું. શું આવશે? પ્રથમ પદ a બરાબર -37. હવે ડી બરાબર આપણને ખબર, ડી બરાબર શું આવશે?
A2 માઇનસ A1 માઇનસ 33 માઇનસ જો અહીંયા માઇનસ અને માઇનસ એટલે ધ્યાન રાખજો માઇનસમાં પદોમાં જો અહીંયા ખોટું પડી ગયું એટલે પાછળ જવાબ રોંગ આવશે જો A2 માઇનસ મળી ગયું માઇનસ 37 બરાબર શું આવશે માઇનસ 33 માઇનસ માઇનસ પ્લસ 37 જો ધ્યાનથી એટલે ડી બરાબર શું આવશે માઇનસ પ્લસ માઇનસ મોટાનું ચિહ્ન એટલે ડી બરાબર કેટલા આવી ગયા 4 તમને ડી મળી ગયા હવે આપણી પાસે n હે તો n બરાબર કેટલા છે 12 પદ હોય તો આપણે શું શોધવાનું s 12 એટલે Sn ઇક્વલ ટુ n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી s 12 ઇક્વલ ટુ 12 ભાગ્યા 2 કૌંસમાં 2 ઇન્ટુ a 2 ઇન્ટુ a એટલે માઇનસ 37 પ્લસ 12 ઓછા 1 ઇન્ટુ ડી ડી બરાબર શું આવે 4 2 છક 12 એટલે શું થઈ ગયું 6 કૌંસમાં 37ના ડબલ કરો તો 37 ગુણ્યા 2 એટલે શું થશે માઇનસ 74 પ્લસ 12 ઓછા 1 એટલે 11 11 ચોકા 44 6 કૌંસમાં માઇનસ 74 પ્લસ 44 11 ચોકા 44 થયું ક્લિયર હવે જો અહીંયા માઇનસ 74 એ ધ્યાનથી કે માઇનસ 74 તો બરાબર શું થશે બરાબર 6 કૌંસમાં પ્લસ માઇનસ માઇનસ એટલે મોટાનું છે એટલે માઇનસ શું આવશે 30 થયું 74 44 4 4 પ્લસ માઇનસ 4 માઇનસ 4 0 7માં 4 3 આવ્યું 6 3 18 એટલે માઇનસ એટલે માઇનસ 180 એટલે કયા પ્રથમ 12 પદોનો સરવાળો કેટલો મળ્યો આપણને યાદ રાખો કે પ્રથમ 12 પદોનો સરવાળો માઇનસ 180 થયું ક્લિયર નંબર 2 ઇઝ ક્લિયર अब नाउ नंबर 3 फर्स्ट नो नंबर 3 0.6 કોમા 1.7 2.8 નું 100 પદો 100 પદ સુધીનું આપણે શું શોધવાનું છે 100 પદ સુધી એટલે આપણને શું આવે જુઓ પ્રથમ પદ તો મળી ગયું તમને સ્મોલ a બરાબર 0.6 बराबर है a1 a2 a3 એટલે શું આવશે d બરાબર a2 માઇનસ a1 એટલે 1.7 માઇનસ 0.6 એટલે બાદબાકી કરશો તો d બરાબર શું આવશે 1.1 જો બાદબાકી દે 1.7 માઇનસ 0.6 એટલે 7માંથી 6 એટલે 1.1 મળી ગયું તમને 1.1 તમને પદો આપેલા એટલે n બરાબર કેટલા પદો થયા 100 મળી ગયા n બરાબર 100 આપણું સૂત્ર Sn ઇક્વલ ટુ n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી એટલે S 100 બરાબર 100 ભાગ્યા 2 કૌંસમાં 2 ઇન્ટુ a 0.6 વત્તા 100 ઓછા 1 ડી બરાબર શું આવશે 1.1 50 દુ 100 50 કૌંસમાં 2 ગુણ્યા 0.6 એટલે 6 દુના 12 એટલે 1.2 વત્તા 100 માઇનસ 1 એટલે 99 ગુણ્યા 1.1 50 કૌંસમાં 1.2 વત્તા 99 ગુણ્યા 1.1 99 ગુણ્યા 11 કરી નાખીએ આપણે શું આવશે અહીંયા 0 9 એકા 9 9 એકા 9 9 એકા 9 9 એકા 9 9 9 9 18 વધ્યા 1 9 ને 10 એટલે 1.10 માં લઈશું આવશે આપણે 108.9 રાઈટ હવે 108.9 હોય 108.9 વત્તા 1.2 9 ને 2 11 નો એકડો વધ્યા 1 8 ને 9 9 ને 10 ની પડી 0 વધ્યા 1 1 1 થયું 150 110.1 રાઈટ હવે બંનેનો ગુણાકાર કરીશું એટલે આપણે શું આવશે કે 50 ગુણ્યા 110 1110 1 ભાગ્યા 10 એટલે મીંડું ઉડી ગયું એટલે શું મળ્યું આપણને આ બેનો ગુણાકાર કરી નાખશું 1101 ગુણ્યા 5 5 એકા 5 5 ગુણ્યા 0 એટલે 0 5 એકા 5 5 એકા 5 એટલે શું મળ્યું આપણને 5505 કયા પદો પ્રથમ 100 પદોનો સરવાળો કેટલો મળ્યો આપણને 5505
5. થયું ક્લિયર? નંબર 3 ક્લિયર. હવે નંબર 4 જોઈએ. ત્રીજા નંબરનું ક્લિયર થઈ ગયું. સ્ટેપ બાય સ્ટેપ જોઈ લો. હવે નંબર 4 જુઓ. ટેક્સ્ટમાં જોતા એટલે તમને ખ્યાલ આવે. હજુ નંબર 4. નંબર 4 શું કહે તમને જો ધ્યાનથી? 1/15 है, કોમા 1/12, કોમા 1/10 ને 11 પદ. 11 પદ કેટલા પદો? આપણે 11 પદ સુધીનો શું છે? આપણે 11 એટલે n મળી ગયું તમને. સ્મોલ n બરાબર 11. પ્રથમ 11 પદોનો આપણે સરવાળો શોધવાનો છે. સ્મોલ a મળી ગયું આપણને. સ્મોલ a બરાબર 1/15 અને d બરાબર a2 માઇનસ a1 એટલે 1/12 1/15. રાઈટ. હવે 12 અને 15નો લસા લેવાનો આપણે અહીંયા. 12 અને 15નો લસા 2 કરતો એટલે 6 આવશે. અહીંયા 15 2 કરશો એટલે શું આવશે? 3 ને 15. હવે 3 છે 3 એકા 3 5 તરી 15 1 આવી ગયો. આ 5 છે એટલે શું આવશે? 1. જો 5 તરી 15 15 × 30 × 60. લસા કિલો મળ્યો આપણને? 60 મળ્યો. રાઈટ. લસા કિલો મળી ગયો આપણને 60. એટલે બરાબર જુઓ છેદમાં 60. હવે આપણે 12 × 50 60 એટલે 5 એકા 5 5 એકા 5 માઇનસ 15 ચોક 60 એટલે 4 × 1 એટલે શું આવશે? 4. તો d બરાબર 1/60 મળી ગયું. ડી શું શું થઈ ગયું બેટા? n પદો મળી ગયા, સ્મોલ a મળી ગયું અને d મળી ગયું. તો આપણું સૂત્ર શું હોય? પ્રથમ 100 પદોનો સરવાળો એટલે Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n - 1 ઇન્ટુ ડી. 100 પદો સોરી 100 નહીં બેટા 11 પદો એટલે શું આવશે? S11 બરાબર 11/2 કૌંસમાં 2 ઇન્ટુ a. 2 ઇન્ટુ એટલે શું આવશે? 1/15 વત્તા 11 ઓછા 1 એનો ડી બરાબર શું આવશે? 1/60. 1/60 બરાબર 11/2 કૌંસમાં 2 એકા 2 એટલે 2/15 વત્તા 11 ઓછા 1 એટલે શું થશે? 10. 10 એકા 10 10/60 થયું ક્લિયર? આપણે શું કર્યું? 2 એકા 2 11 ઓછા 1 એટલે 10 10 × 1 એટલે 10 એકા 10 15 અને 60નો લસા લે શું આવશે? 60 આવશે. એટલે 11/2 કૌંસમાં લસા લેશો 15 ચોકા 60 15 ચોક 60 એટલે 2 × 4 વત્તા આ 60 એટલે 10 × 1/60 એટલે 11/2 કૌંસમાં 4 દુના 8 વત્તા 10 એકા 10/60. ક્લિયર થઈ ગયું? બરાબર હે? હવે આપણને શું મળ્યું? આપણને 11/2 કૌંસમાં 10 અને 8 18/60. ઉડાડે તો 2 9 9 દુના 18 એટલે શું મળશે તમને? 11 × 9/60. 3 × 3 20 × 3 3 તો ઉડી ગયા એટલે શું મળશે આપણને? 11 × 3 11 × 3 એટલે 11 તરી 33. એટલે પ્રથમ 11 પદોનો સરવાળો S11 બરાબર 11 તરી 33/20 તમારું જવાબ. ક્લિયર થઈ ગયું? જોઈ લો સ્ટેપ બાય સ્ટેપ. તમને ખ્યાલ આવી જાય. S11 બરાબર 33/20 તમારે. હવે જો ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 2માં શું કીધું? નીચેના સરવાળા શોધો. સમાંતર શ્રેણી આપેલી છે. નીચેના સરવાળો શોધો. ક્વેશ્ચન નંબર 2 કે નીચેના સરવાળો શોધો. સમાંતર શ્રેણી આપેલી છે. જેમાં પહેલે સમાંતર શ્રેણી 7 વત્તા 10 1/2 વત્તા 14 વત્તા 84. રાઈટ. આવી સમાંતર શ્રેણી તમને આપેલી છે. હવે આમાં આપણે પદ નથી આપેલું.
છેલ્લું પદ એન નથી આપણે કેટલા પદોનો આપણે પણ આપણો સરવાળો આપેલો તો પ્રથમ પદ તો મળી ગયું તમને સ્મોલ a બરાબર 7 રાઈટ. તો ડી બરાબર શું આવશે ડી બરાબર a2 માઇનસ a1 એટલે a2 શું આવશે 10 1/2 ઓછા 7. હવે અહીંયા લસા લઈ લો 10 દુના 20 20 વત્તા એટલે શું આવશે 21/2 ઓછા 7. હવે અહીંયા લસા લઈ લઈશું એટલે શું આવશે ડી બરાબર 7 દુના 14/2 14/2 એટલે 21માંથી 14 કાઢો એટલે કે રહેશે બરાબર ડી બરાબર 7/2 તફાવત ડી મળી ગયો. આ જે તમને આપેલું છે છેલ્લું પદ આપેલું છે એટલે an એટલે an ઇક્વલ ટુ l બરાબર 84 રાઈટ. એટલે આપણું સૂત્ર શું ખબર છે કે an બરાબર 84 જો પદો નથી આપેલા ક્વેશ્ચન નંબર 1માં શું હતું પદો આપેલા હતા એટલે ડાયરેક્ટ આપણે સૂત્ર મૂકતા હતા કે sn ઇક્વલ ટુ n/2 કૌંસમાં a 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. હવે an આપેલું છેલ્લું પદ એટલે an એટલે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી બરાબર શું આવશે 84. હવે સ્મોલ એટલે તમારા 7 આપણે n શોધવાના છે. ડી બરાબર શું આવશે 7/2 બરાબર શું મળ્યું આપણને 84 મળી ગયા રાઈટ. પ્રથમ પદ તો મળી ગયો આપણો 7 ક્લિયર. હવે જે બધા 7 છે આ બાજુ આ પ્લસને આ બાજુ અમુક જશો તો માઇનસ થઈ જશે એટલે શું આવશે n માઇનસ 1 ઇન્ટુ 7/2 બરાબર 84 માઇનસ 7 એટલે n માઇનસ 1 7/2 84માંથી બધા 7 કાઢો એટલે કેટલા રહેશે 77 રાઈટ. 84માંથી 7 કાઢી દો એટલે 77 રહ્યા. એટલે હવે જુઓ કે n માઇનસ 1 બરાબર હવે જો ભાગાકારમાં છે તો આપણે શું આવશે ગુણાકારમાં એટલે 77 ગુણ્યા 2 અને આ જો ગુણાકારમાં શું થાય ભાગાકારમાં જશે એટલે 7 એટલે 11 સીધા 77 એટલે શું આવ્યું કે n માઇનસ 1 બરાબર 11 દુના 22 બરાબર n માઇનસ 1 બરાબર 22 માઇનસ 1 છે પેલી બાજુ જશે શું થશે પ્લસ થઈ જશે એટલે n બરાબર શું આવશે આપણને 23. હવે જો પદો મળી ગયા એટલે હવે શું કરવાનું આપણે સરવાળો એટલે શું શોધવું પડશે આપણે sn બરાબર sn એટલે sn બરાબર sn ઇક્વલ ટુ n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. જો તમારી પાસે s આપેલા કેટલા n 23 આવી ગયા 23/2 કૌંસમાં 2 ઇન્ટુ a 2 ઇન્ટુ એટલે 7 વત્તા 23 ઓછા 1 ડી એટલે શું હતા 7/2 જોઈ લો આગળ ખબર પડી જાય તમને n 23 ડી 7/2 અને એ બરાબર 7 હતા. હવે આપણને શું મળશે જો અહીંયા 23/2 કૌંસમાં 7 દુના 14 વત્તા 23 ઓછા 1 એટલે 22 અને 7 ઇન્ટુ 7/2. હવે જો ઉઠશે અહીંયા શું ઉઠશે અહીંયા 11 દુના 22 રાઈટ 11 દુ 22 એટલે બરાબર શું આવશે 23/2 કૌંસમાં 14 વત્તા 11 સીધા 77 11 સીધા 77 એટલે શું મળશે આપણને 23/2 કૌંસમાં આ બંનેનો સરવાળો કરો 7 અને 4 11નો એકડો વધી 1 7 ને 1 8 8 ને 1 9 91 91 ગુણ્યા 23નો ગુણાકાર કરો એટલે 0 2 એકા 2 9 દુના 18 3 એકા 3 9 તરી 27 3 7 ને 2 9 8 ને 2 10 ની પડી 0 વધ્યા 1 2093/2 એટલે s 23નો સરવાળો કેટલો હોય 2093/2 થયું ક્લિયર. પહેલા નંબર જો ફરીથી કહું છું બધા ક્વેશ્ચન નંબર 2 સમજો નીચેનો સરવાળો શોધો તેમાં તમને n પદો આપેલા નથી પ્રથમ પદ ડી આપેલું છે અને છેલ્લું પદ આપ્યું એના પરથી આપણે n શોધ્યા અને પછી આપણે શું શોધ્યું sn શોધ્યું. ક્લિયર થયું. હવે જો નંબર 2 બધા એકદમ ઇઝી છે એટલે તમે જાતે કરજો હોમવર્કમાં. ફરીથી કહું છું વિડીયોમાં જે પણ આવે છે મેથ્સની નોટબુકમાં કમ્પલસરી લખવાનું છે એટલે ધ્યાન રાખજો. હવે ક્વેશ્ચન નંબર 2 નો ત્રીજો થર્ડ નંબર જોઈએ. થર્ડ નંબર શું કહે -5 -8 વત્તા -11 વત્તા
-230, રાઈટ, -230. હવે જુઓ અહીંયા શું પ્રથમ પદ મળી ગયું તમને, એટલે પ્રથમ પદ બરાબર શું આવશે -5. હવે ડીમાં ધ્યાન આપજો, અહીંયા માઇનસ એટલે A2 - A1 એટલે શું આવશે -8 માઇનસ કૌંસમાં -5, એટલે -8 માઇનસ માઇનસ +5 એટલે શું આવશે ડી બરાબર, જો માઇનસ પ્લસ માઇનસ મોટાનું ચિહ્ન એટલે ડી બરાબર -3 મળી ગયા તમને. હવે જો આ તમને શું આપ્યું, આપણે એન નથી આપેલું, છેલ્લું પદ આપેલું, એટલે સ્મોલ એલ બરાબર એન ઇક્વલ ટુ -230. ક્લિયર? તો એન બરાબર -230 છે, તો એ પ્લસ n-1 ઇન્ટુ ડી બરાબર -230. સ્મોલ એટલે -5 પ્લસ n-1 ઇન્ટુ ડી બરાબર -3 બરાબર -230. હવે ધ્યાનથી જુઓ, આ -5 છે એ બરાબરની પેલી બાજુ શું થશે, આપણે પ્લસ થઈ જશે, એટલે શું આવશે n-1 -3 બરાબર -230 પ્લસ 5, એટલે n-1 કૌંસમાં -3 બરાબર -225 -225. હવે જો આ ભાગાકારમાં ગુણાકારમાં શું આવશે, આપણા જો ભાગાકારમાં થશે, એટલે n-1 બરાબર -225 ભાગ્યા -3. હવે જો બંને માઇનસ માઇનસ શું થઈ જશે, પ્લસ થઈ ગયું, એટલે n-1 એટલે શું મળશે આપણને કે n-1 બરાબર 225 ભાગ્યા 3. અહીંયા ભાગાકાર કરીશું કે 225 ભાગ્યા 3, 3 × 21, 0, 1 અને 5, 3 × 5 = 75, સોરી 3 × 5 = 15 થશે, 0 થઈ ગયું, એટલે આપણે 75 જવાબ આવશે. એટલે n-1 બરાબર કેટલો જવાબ 75 આવ્યું. હવે જો -1 એટલે -1 તો આ બાજુ આવશે શું થશે, +1 થશે. તો n બરાબર કેટલા મળ્યા, n બરાબર 76, n બરાબર 76 એ પદો મળી ગયા. તો આપણું સૂત્ર શું, Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ ડી, એટલે S76 બરાબર 76 ભાગ્યા 2 કૌંસમાં 2 ઇન્ટુ a, એ બરાબર -5 છે, 76 - 1, ડી બરાબર શું આપણે -3. હજુ 76 ભાગ્યા 2 કરી દો, 76 ભાગ્યા 2, 2 તારી 6, 1 અને 6 અને 2 × 8 16 થઈ ગયા, 0 0 એટલે શું આવ્યો તમારો જવાબ 38 કૌંસમાં 5 × 10, 76 - 1 એટલે 75 કૌંસમાં -3, 75 × 3 કરી દો, 75 × 3 એટલે 3 × 5 = 15 નો 5 રો વધ્યા 1, 7 તારી 21, 21 ને 1 22, 225, 38 કૌંસમાં -10 પ્લસ માઇનસ માઇનસ 225. હજુ બંને માઇનસ માઇનસ તો શું થશે, પ્લસ થશે, બંને માઇનસ માઇનસ શું થઈ જશે, પ્લસ, બરાબર 38 કૌંસમાં -235. બંનેનો ગુણાકાર કરી દઈશું આપણે, શું હશે 235 × 38, 0, 3 × 5 = 15 નો 5 રો વધ્યા 1, 3 તારી 9, 9 ને 1 10 ની પડી 0 વધ્યા 1, 3 દુ 6, 6 ને 1 7, 8 5 40 ની 0 વધ્યા 4, 8 તારી 24, 24 ને 4 28 નો 8 વધ્યા 2, 8 દુ 16, 16 ને 2 18, 0, 8 ને 5 13 નો તગડો વધ્યા 1, 8 ને 1 9, 7 ને 1 8, એટલે શું આવશે જો ફાઇનલ જવાબ પ્લસ માઇનસ એટલે માઇનસમાં આવશે 8930. ક્લિયર થઈ ગયું? કયા 76 પદો, એટલે S76 બરાબર 8930. ક્લિયર? જોઈ લો ફરીથી ધ્યાનથી, એટલે ડાઉટ ક્લિયર થઈ જાય કે સ્મોલ a આવું સરવાળો આપેલો હોય, તમને વચમાં સરવાળો કરેલો ધ્યાન રાખવાનું, તમને પ્રથમ પદ અને ડી મળી જશે. આ છેલ્લો પદ આપેલું હોય સ્મોલ l an, એના પરથી આપણે n શોધવાના, પછી આપણે સમ કિંમત મૂકી દેવાની Sn માં.